નંદીશ્વરે કહ્યું, હે સનતકુમારજી, જ્યારે રાક્ષસોએ દેવતાઓને હેરાન કર્યા અને ભગવાન વિષ્ણુને બંદી બનાવી લીધા, ત્યારે દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી. પોતાના ભક્તોને પ્રેમ કરતા શિવે તેમને પોતાના રક્ષણની ખાતરી આપી અને વૃષભનું રૂપ ધારણ કર્યું. ભગવાન શિવ બળદના રૂપમાં ભયંકર ગર્જના કરતા પાતાળલોકમાં પહોંચ્યા. તેની ગર્જનાથી રાક્ષસો ડરી ગયા. ભગવાન શિવ પર હુમલો થયો, પરંતુ તેમણે પોતાના શિંગડા અને ખૂરથી રાક્ષસોનો નાશ કર્યો. બીજી બાજુ રાક્ષસોના મોહથી મોહિત થઈને ભગવાન વિષ્ણુએ પણ ભગવાન શિવ સાથે યુદ્ધ શરૂ કર્યું. શિવજીએ તેમનો ભ્રમ કાપી નાખ્યો, જેના કારણે વિષ્ણુજી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને ક્ષમા માંગી. ભગવાન શિવે તેમને તેજસૂર્ય નામનું સુદર્શન ચક્ર આપ્યું અને તેઓ સ્વર્ગમાં પાછા ફર્યા. આ રીતે ભગવાન શિવે વૃષભનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓનું રક્ષણ કર્યું અને રાક્ષસોને તેમના કર્મોનું ફળ આપ્યું.